એલા ગળભાઈ સાઈઝમાં શું ને એલા રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી હવના હારાવાના ઘરે. હવે તમે જોવો સાઈઝ ન હોય ને તોય વિખાઈ જાય, સાઈઝ હોય ને તો આ કપસી છે ટેમ્પો ભરીને આપણે લાવ્યા હતા. પહેલાં ભરવા ગયા હતા બરોબર, અને હવે ભરી અને આપણે પક્ષી ઘર માટે નાનો એવો ઓટાનું કામ આપણે ચાલુ કર્યું છે 2 દિવસથી. તો આ કપસી બધી ભરીને અંદર લઈ જવાની છે, કારણ કે આની અંદર આપણે વાહન જવાની કાંઈ કોઈ સુવિધા કે આપણે એન્ટ્રી રાખી નથી, ત્યાં નકરા વૃક્ષો છે બરોબર. તો આપણે એ મહેનત કરવી પડે, એ આપણને મંજૂર છે. એટલે વધારે એમ જો બધા સાથી મિત્રો છે, યુવાનો છે, અમે બધા જ હમણાં ઘડીક બગડા સાથે બોલાવીને તો અમે કપસી વેવી નાખશું. પણ એ કપસી વેવ્યા પછી બેલા વેવવાના છે, વેકરો વેવાનો છે, અમે બધું વેવી નાખી. ત્યાં સુધી તમે બગડા સટી કરીને લાઈક કોમેન્ટ તો કરો મારા ભાઈ. બેઠા બેઠા લાઈક કોમેન્ટ કરવામાં કોઈ તકલીફ નથી, તમારા પૈસા નથી કપાતા. અને ખાસ મિત્રો આપણે છે ચિરાગભાઈ રાવળદેવ, અમારા ઢૂંઢસર ગામમાં જ્યારે અમારે જીવદયા ટીમ ઢૂંઢસરના સ્થળ ઉપર વાહનની જરૂર પડે છે ત્યારે પોતાનું વાહન લઈ અને તાત્કાલિક હાજર થઈ જાય છે, ગમે એવું કામ હોય છતાં. તો હું જીવદયા ટીમ ઢૂંઢસર વતી એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું. બીજા નંબરમાં આપણું જય બજરંગી ફેસબુક પેજ છે મિત્રો, તો આ તગડિયા સાથે અમારો વિડીયો ખાસ શેર કરવાનું ભૂલતા નહીં. અને ઇન્સ્ટાગ્રામ આઈડી જીવદયા ટીમ ઢૂંઢસર, સાથે સાથે ઇન્સ્ટામાં 50K પૂરા થઈ ગયા છે તમારા બધાના સાથ સહકારથી. અને યુટ્યુબ ચેનલ છે કાળુભાઈની મોજ, તો વધારેમાં વધારે અમારો વિડીયો શેર કરો. ત્યાં સુધીમાં અમારા ટેમ્પો હજી આખો ખાલી કરવાનો છે, ભીં પડે. આ તો હું કોઈ પહેલાં વિડીયો બનાવી નાખ્યું પછી પાછો વેવીને વેચ ન રહે, સમજ્યા તમે? એટલે શેર કરવાનું ભૂલતા નહીં મારો ભાઈ, બરોબર ને યુવાનો?